છે, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની અને સૌથી પહેલા વાત કરવી છે ગરમીના વિસ્ફોટની। અગનભઠ્ઠીમાં શેકાયા રાજ્યના અનેક શહેરો। સતત બીજા દિવસે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીને પાર કરી ગયો છે। રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો, જ્યારે ગાંધીનગરમાં 46 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 45.4 ડિગ્રી, અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે। રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। આકરી ગરમી ગુજરાતીઓની અગ્નિ પરીક્ષા, ન ભૂતો ન ભવિષ્યતિ। રાજ્યમાં આજકાલ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરોનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આકાશમાંથી રીતસર અગનગોળા વરસી રહ્યા છે। જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ તસવીરો। હવામાન વિભાગે ગુજરાતીઓની ચિંતા વધારતી આગાહી કરી છે। દાવો છે કે આગામી 4 દિવસ રાજ્યનું તાપમાન 46 ડિગ્રીને પાર જઈ શકે છે। તો વધતી ગરમી સાથે લૂ લાગવાના કેસોમાં પણ વધારો થયો છે। આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજ્યના 6 મોટા શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને હજુ પણ રાહતના કોઈ જ અણસાર દેખાતા નથી, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગરમી હાહાકાર મચાવી રહી છે। આકાશમાંથી આગ વરસી રહી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચિંતાજનક બાબત તો એ છે કે રોગચાળામાં તો વધારો થયો છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। રાજ્યના 3 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। આપ જરા વિચાર કરો, 45 ડિગ્રીને પાર તાપમાનનો પારો, લોકોની હાલત શું થતી હશે? જ્યારે રાજ્યના 8 શહેરો તો એવા છે કે જ્યાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। ગુજરાતના 8 એવા શહેરો જ્યાં 44 ડિગ્રીથી વધુ તાપમાન અને 5 એવા શહેરો જ્યાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। આ ગરમી લોકોના જીવ લઈ રહી છે। અત્યાર સુધી ગરમીથી 15 લોકોના મોત થયા છે ગુજરાતમાં, જે સૌથી મોટી ચિંતાનો બાબત છે। હજુ પણ 48 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। એટલે આગામી 48 કલાક હજુ પણ લોકોએ સાવચેતી રાખવી પડશે। ઘરની બહાર નીકળતા પહેલા એક વારની 100 વાર વિચાર કરવો પડશે, કારણ કે ગરમી જીવલેણ બની રહી છે। આ ગરમી ફક્ત સામાન્ય પસીનો લાવનારી ગરમી નથી, આ ગરમી મોત લાવનારી ગરમી છે। રાજ્યમાં અત્યાર સુધી 15 લોકોના મોત ગરમીના કારણે થઈ ચૂક્યા છે, જે સૌથી મોટો ચિંતાનો વિષય છે। ગરમી હવે જીવલેણ થઈ રહી છે અને લોકો તેના કારણે વધુ ને વધુ ચિંતિત થઈ રહ્યા છે। ગરમીથી રાજ્યમાં જે આંકડા સામે આવ્યા છે 15 થી વધુ લોકોના મોતના, તે ચિંતાજનક છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે રાજ્યમાં ગરમીથી 15 થી વધુ લોકોના મોત થયા છે। એ મોત ગરમીના કારણે થયા છે, વધુ પડતી ગરમીમાં। જાણકારી છે કે સુરતમાં જ 10 લોકોના મોત થયા છે। ફક્ત સુરત શહેરમાં 10 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે। ગરમીમાં ગભરામણના કારણે આ તમામ કિસ્સાઓ છે જેના કારણે મૃત્યુ થયા છે। જ્યારે સુરત સિવાય વડોદરા શહેરની વાત કરી લઈએ તો વડોદરા શહેરમાં ગરમીના કારણે અત્યાર સુધી 3 લોકો મોતને ભેટ્યા છે। ગરમી હવે લોકોનો જીવ ભરખી રહી છે, જીવલેણ ગરમી થઈ રહી છે અને લોકોને ગરમીથી રાહત ક્યારે મળશે તે સવાલનો જવાબ અત્યારે કોઈ પાસે નથી। બનાસકાંઠા શહેરમાં ગરમીના કારણે 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ ગરમી એટલી ભયંકર છે કે લોકો ગભરામણના કારણે જ લોકોના જીવ જઈ રહ્યા છે। કારણ શું છે તો એ પણ જણાવી દઈએ। ગભરામણ થવી, ખેંચ આવી અને હીટ સ્ટ્રોક, આ તમામ બાબતો છે જેનો લોકો શિકાર બની રહ્યા છે, જેના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે। હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેની વચ્ચે ગભરામણ આવી, ખેંચ આવી, જો આવી કોઈ પણ બાબત તમને જણાય છે, કોઈ પણ લક્ષણ તમને થાય છે તો તમારે ચોક્કસથી ડોક્ટરને દેખાડવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને લોકોને ભરખી પણ રહ્યું છે। રાજ્યના શહેરોમાં જે મૃત્યુઆંક છે તે તો આપને દેખાડ્યો, હવે ટેમ્પરેચર પણ આપને દેખાડી દઈએ। અમદાવાદ શહેરમાં 22 મેના દિવસે 45.9 ડિગ્રી તાપમાન છે, જ્યારે એ પહેલા અગાઉ 21 મેના દિવસે 45.2 ડિગ્રી તાપમાન હતું। 20 મેના દિવસે 44 ડિગ્રીની આસપાસ તાપમાન, 19 મેના દિવસે 44 ડિગ્રીની આસપાસ તાપમાન
અને જ્યારે 18 મેના દિવસે પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન હતું. એટલે આપ વિચાર કરો કે દિવસે ને દિવસે આ તાપમાનનો જે આંકડો છે તે સતત વધી રહ્યો છે. હવે ગાંધીનગરની પણ વાત કરી લઈએ. ગાંધીનગરમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. આ પહેલા જુઓ 18 તારીખે 44.5 ડિગ્રી તાપમાન હતું, જે 19 તારીખે 44.2 ડિગ્રી, 20 તારીખે 45 ડિગ્રી. 20 તારીખથી ગાંધીનગરનું તાપમાન સતત વધ્યું છે. 20 અને 21 તારીખે 45 ડિગ્રી તાપમાન રહ્યું અને 22 મેના દિવસે 45.7 ડિગ્રી ગાંધીનગરનું તાપમાન. હજુ પણ ગાંધીનગર અને અમદાવાદમાં હીટ વેવની આગાહી છે, એટલે ગરમીનો પ્રકોપ આ શહેરોમાં હજુ પણ વધી શકે છે. આ બંને એ શહેરો છે કે જ્યાં સતત ગરમીનો પારો વધતો રહ્યો છે. હવે આપને એ પણ જણાવી દઈએ, આ તો આગામી 3 દિવસમાં કેવી ગરમી રહેશે તે હવામાન વિભાગની શું છે આગાહી. તો અમદાવાદમાં જુઓ, 24 તારીખે 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 25 તારીખે 44 ડિગ્રીની આસપાસ, એટલે થોડોક તાપમાનમાં ઘટાડો થશે 25 તારીખે, અને ત્યારબાદ 26 તારીખે 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. એટલે રાહતની વાત એ છે કે થોડો તાપમાનમાં ઘટાડો થશે અમદાવાદમાં. બીજી તરફ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં 24 તારીખે 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. 25 તારીખે પાછો તાપમાનનો પારો ઘટવાનો છે, 44 ડિગ્રી તાપમાન આવી જશે, અને 26 મેના દિવસે ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. એટલે અમદાવાદ અને ગાંધીનગરમાં 25 તારીખ બાદ એવું કહી શકાય કે તાપમાનનો પારો ઘટશે અને લોકોને ગરમીથી કદાચ રાહત મળવાની સંભાવના છે. અત્યારે તો જોકે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે.